સેન્ટર મુખ્યત્વે શું કરે છે તો 42 ટાઈપના નાના મોટા ટેસ્ટ ચેક કરતા હોય છે. એક વ્હીકલ આવે, કોમર્શિયલ વ્હીકલની વાત થાય છે આપણે, કે જે યલો પ્લેટ વ્હીકલ છે એ યલો પ્લેટ વ્હીકલ ઓકે છે કે નહીં, રોડ પર ફરી શકે કે કેમ, એના 42 ટેસ્ટો, અને એ બધા ઓટોમેટ હોય છે. એક ગાડી જ્યારે એન્ટર થાય એટલે એનું VID લઈ અને જ્યારે બહાર નીકળે ત્યાં સુધીમાં એ બધા ટેસ્ટ ઓટો રીતે ચેક થતા હોય છે. અને જ્યારે ગાડી ટેસ્ટ થાય અને એના જે બધા પોઈન્ટ ચેક થાય છે એ પોઈન્ટ સીધા ગવર્મેન્ટની અંદર અપલોડ થઈ જતા હોય છે. એટલે આ પ્રક્રિયા સંપૂર્ણ ઓટોમેટ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે અલગ અલગ જગ્યાએ, અમારું અમદાવાદની અંદર સેન્ટર છે, ગાંધીનગરમાં હમણાં જ અમે એક સેન્ટર લીધું છે, એ સિવાય અમારું વલસાડ, બરોડા, ભુજ, ગાંધીધામ, રાજકોટ અને સેલવાસ, આવી રીતે અલગ અલગ સેન્ટરો છે. હવે આ સેન્ટરો કામ કરતા હતા એની અંદર જે ટ્રક ડ્રાઈવર, વ્હીકલ ડ્રાઈવરો જે આવતા હતા એને લઈ અને અમુક કંપનીઓની મિટિંગ થઈ. એ કંપનીઓ એવું નક્કી કર્યું કે આપણે કઈ રીતનું આમાં ડ્રાઈવરોની વધારેમાં વધારે શું કરીએ તો એ લોકોને હિત થાય. તો આ ત્રણેય કંપનીઓ ભેગી મળી. તો આ ત્રણ કંપનીઓમાં આઈટવા, પછી BLR લોજિસ્ટિક અને MD મોટર્સ, આ ત્રણ કંપનીઓ ઇનિશિયેટિવ. એમાં એવું છે કે આઈટવાનો આ ઇનિશિયેટિવ હતો, એનો ફાઇનાન્સ BRL આપે છે અને અમે લોકો એના માટે ક્લિનિક માટે એક જગ્યા આપી છે. ક્લિનિકનો જે સ્ટાફ છે એ અમારે ત્યાં રહે અને કિચન અને રહેવાની સગવડતા અમે આપી. હવે કેવું છે કે અમારે ત્યાં જ્યારે વ્હીકલ પાર્ક થાય એટલે એનું ટેસ્ટિંગ થતું, એ દરમિયાન ડ્રાઈવર છે ને 2 કલાક સુધી લગભગ ત્યાં એટલામાં બેઠો હોય. એ દરમિયાન એનું મેડિકલ ચેકઅપ એને કરાવવું હોય તો કરાવી શકે, અને બિલકુલ ફ્રીમાં. એટલે રોડ ઉપર ચાલતા વાહનો છે એના ડ્રાઈવરો કન્ટિન્યુઅસ કામ કરતા હોય છે. એ સામાન્ય પરિસ્થિતિ ના હોઈ શકે બરાબર છે. તો એ લોકોને ટાઈમ નથી મળતો, એ લોકોને ઘણા નાના મોટા રોગો પણ હોય છે. તો એ દરમિયાન એ લોકો અહીંયા ચેક કરાવી શકે, અને એમાં કયા કયા ટેસ્ટ છે એની ડિટેલ્સ તમને અહીંથી મળશે. એ ટાઈપના ટેસ્ટો કરાવતા હોય છે. એના માટે આ ભાઈ તમને થોડું ડિટેલ્સમાં. गुड आफ्टरनून एवरीवन, मेरा नाम मोहम्मद नफीस। मैं एडवा हाईवे एयरवेज हीरो में यूनिट क्लिनिक में एज अ स्टाफ नर्स में काम करता हूँ। वहाँ के फैमिली मोटर में जितने भी वेहिकल्स आते हैं उनका फिटनेस होता है, और उनके जो ड्राइवर्स होते हैं हमारे क्लिनिक में उन ड्राइवर्स का फिटनेस होता है, टेस्ट होता है। उसमें हमारा सबसे पहले उनका हम टेम्परेचर चेक करते हैं, देन उसके बाद हम उनका SpO2 चेक करते हैं, ऑक्सीजन लेवल उनका कितना है। उसके बाद हम उसका BP चेक करते हैं, उनकी हिस्ट्री पूछते हैं, कहीं आपको कोई बीमारी या कोई दवा चल रही है। देन उसका फैमिली हिस्ट्री, मम्मी पापा, किसी को BP शुगर। उसके बाद हम उनका आई विजन चेक करते हैं, कलर ब्राइटनेस चेक करते हैं। उसके बाद उनका हमारा RBS चेक करते हैं, ग्लूकोज और हीमोग्लोबिन चेक करते हैं, ब्लड में कितने पॉइंट ब्लड है बॉडी में। फिर उसके बाद हम उनका हाइट, वेट, BMI निकालते हैं और ECG करते हैं, और उनका एक टेस्ट पल्मोनरी फंक्शन टेस्ट करते हैं, उनका लंग्स का। તો આ રીતની એક નાની એવી શરૂઆત છે અત્યારે અમારી, કે અમે એક ક્લિનિક અમારે ત્યાં ખોલ્યું છે. અમારા દરેક સેન્ટર ઉપર આ ક્લિનિક ઇન્ડિયાનું સૌથી પહેલું ATS સેન્ટરનું ક્લિનિક છે. આની અંદર કોઈ પણ ડ્રાઈવર, જે કોમર્શિયલ વ્હીકલનો કોઈ પણ ડ્રાઈવર છે, એ પોતાની મેડિકલ કંઈ પણ પ્રોબ્લેમ છે તો ત્યાં ફ્રીમાં ચેક કરાવી શકે છે. વધારે એને કોઈ રોગ છે તો ડૉક્ટરની સહાય પણ મળે છે. અને ફ્યુચરમાં અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ કે એ લોકોને ઇન્સ્યોરન્સ પણ 5 લાખ સુધીનું મળે. આવું પ્લાનિંગ હજી ચાલી રહ્યું છે. એટલે એક ડ્રાઈવર છે એ સેફ હશે, અમે એને રોડનો હીરો કહીએ છીએ, કે આ રોડના જે હીરો છે એ પોતે રોડ ઉપર હોય છે તો કેટલા બધા લોકોને એની ઇફેક્ટો થતી હોય છે. જો એ પોતે હેલ્થ એની સારી હશે, એ પોતે એકદમ ફ્રેશ હશે, અથવા એને કોઈ નાની મોટી તકલીફ હોય, કોઈ જોનારું હશે, તો એનો ફાયદો ઘણા બધા લોકોને મળશે. આ વિચારથી પ્રેરિત થઈ અને આ ત્રણેય કંપનીઓ સાથે કામ કર્યું છે. અને અમે ક્લિનિકની સ્પેસ, સગવડતા અને બંચ ઓફ ડ્રાઈવર્સ કહી શકાય કે જે અમારે ત્યાં રોજની 30 થી 100 ગાડીઓ અમારે ત્યાં પાસ થતી હોય છે. એવા અમારા અલગ અલગ સેન્ટર પર ગણીએ તો મહિનાની ખાસી એવી ગાડીઓ પાસ થતી હોય છે. તો રોજના લગભગ 100 ડ્રાઈવર, એવરેજ ત્યાં 50 થી 100 ડ્રાઈવરો હોય તો એ પોતાનું હેલ્થ ચેકઅપ ત્યાં કરાવી શકે. એના માટે થઈને આ એક નાની શરૂઆત છે.